એ ભાદર નદી ઉપલેટા ગામ અને મારું કાવીઠિયા પરિવાર મારા બાપ વડા જોગાજી ગુમાજીના વારની દેવી મારા બાપ વડા રતનસિંહની દેવી ભાદર નદીના કાંઠે જેમ કુદડીએ બસલાને સેવા હોય એ અમારી પાવાની દેવીએ મિત્રો આ બસલાને સેવા છે હો ભાદર નદીમાં અને એનો વિહામો બની છે વાલા કોણ કે છે બાપ જગતમાં દેવી નથી કોણ કે છે જગતમાં ધર્મ નથી પણ ધર્મ બાપ રૂપિયાના બળે ન જોવા મળે સાજા ભાઈઓના બળે કે મોટાઈ કરે દેવી ન મળે મહેશભાઈ ગરીબાઈ હોય ને તો દેવી આવે હો દેવી ક્યાં જોવા મળે કેમ જોવા મળે કે જેથી આખું જગત રૂઠી જાય આખું જગત જેથી માયા મૂકી દે તેની બાપ દેવી પાસે નવળો નિહામો નાખીને ઉભા રહી ગયો હાય બાપની દેવી મારા બાપ રામજી પૂજાની દેવી મારા દાદા મોહનના વ્યવહારની દેવી દેવી જગતમાં જગતની માલિકા કહેવાનું છે કે ગરીબના ભાગલે જેથી કોઈ નો આવે ને તેથી ગરીબના ભાગલે દેવી આવે હો મારા બાપ રામજી પૂજાની દેવી આવે દેવી આવે દેવી આવે મારા દાદા મોહનની દેવી મારા દાદા ભાણજીની ગરીબાઈની દેવી હો અને ગરીબાઈનો આમો મિત્રો આ ઉપલેટાની જગ્યામાં એકદીના સમયે ભાદરના કાંઠે એકલ વસ્તીના ભાગલે આવી મારા બાપ ભાણજીની વસ્તીના ભાગલે આવી છે હા જેથી જગતમાં મારા બાપ સબરીની ઝૂંપડીએ આપે ભગવાન આવ્યા હતા ને એમ અટાણે મારા બાપ રામજી પૂજાની વસ્તી મારા દાદા મોહનની વસ્તી મારા બાપ ભાણજીની વસ્તી
મિત્રો આ ગરીબની ઝૂંપડી અમારી પાવાની દેવી આવી છે અને ભાદરના કાંઠે મિત્રો એ અમારી પાવાની દેવીએ પાવાગઢ ધામ બનાવી નો દઉં અને મારા જીણાજીના બસલાની જો આ જગ્યાની માલમાં માયા મૂકી દઉં દીદી આ જગતની માલમાં મને પાવાની દેવીને મને ખોડ પડે છે મિત્રો. દેવી પાસે બીજી બંદગી થાય કે નો થાય પણ ખાલી બે હાથ ત્રીજું માથું અને બે ડગલા પાછા થઈ અને એટલી માંગણી કરજો મારી હંમેશા માટે જગતની માલિકા ગરીબાઈ રાખવી છે અને બે ડગલા પાછું રહેવું છે. જો તું ધણી રેલ્યો હોય અને બસલાના બાવડા તે સાયલા હોય તારે ઝૂગ બાંધવો હોય ને અને તે બાળા બનાવ્યા હોય સાહેબ 100 મહિનાના બાળા બ્રિટિશ ભૂવો અને આર્યન પઢિયાર આ દેવીને બાળા રાજા વાલા લાગ્યા હો મારી પાવાની દેવી. અરે દીકરા જો ઇતની હું પાવાની દેવી માયા મૂકી દો અને એકની જગતની માલિકા આ ભાદરના કાંઠે ઉપલેટાની જગ્યામાં જો બેટા અયોધ્યા જેવું ધામ નો બનાવી દઉં અને અવિશ્વ પાયો નો બનાવી દઉં તેથી મને પાવાની દેવી રાગડી અબસની છોડિયા લેરડીને મને ખોટ પડી જાઓ મને ખોટ પડી જાઓ મને ખોટ પડી જાઓ. એકલ મૂડી છે અમારા મહેશભાઈ તમામ દેવીનો વહીવટ અને દેવીનો વ્યવહાર પાળી માડી હું તો મહેશિયો આવ્યો નો આવ્યો માડી હું મહેશિયો નો આવ્યો અને એકલ એ બાપ રતનસિંહ ની દેવી મારા બાપ રામજી પૂજાઈની દેવી મારી મારી ગાડી તો ભાંગલ છે અને મારી ભાંગલ ગાડીને મારી જગતની માલ પર તું હાકજે હો પણ બેટા એકથી નથી માં નથી બાપ નથી ભાઈઓ નથી હગુ નથી કાકા કટમ અને મને પાવાની દેવીને મને ટકોરો મારે પણ એ મારા મહેશિયા એકથી મારો ગણવટ કરી મારી પાવાની દેવીની આ જગ્યામાં અને લાય 100 મહિનાના બાળાના બાવડા ચાલી અને બેટા મારો વ્યવહાર લાય મારા દાદા મોહનનો વ્યવહાર મારા બાપ રતનસિંહનું ધર્મ જો આ જગ્યાની માલપા મહેશિયા આ 100 મહિનાના બાળાના બાવડા જો મૂકી દઉં અને તારા વ્યવહારમાં જો ખામી આવવા દઉં ને તો મને પાવાની દેવી મને ખોટું પડી જાય હો.
માતળિયું વગદાળિયું જાણતો જોજવ્યું હેડા હેડા માનવી એવી હેડી હેડી વાતળિયું ખરેખર બાપ હજી પેલો પોર અને પેલું પગથિયું છે મિત્રો આ જગત રસાવી છે અટાણે મારા બાપ રતનસિંહની દેવી અટાણે આપણને ભેગા કર્યા છે મારા બાપ રતનસિંહની દેવી કારણ કે વાલા માનાના મહેમાન તો હોવું થાય પણ આપણે આજ આવે જે નાચ છે ને મારા બાપ રતનસિંહની દેવીના મહેમાન છે સુખમાં ભાગ તો હોવું જોઈએ સાહેબ પણ આજ આપણે બધાએ દુઃખમાં ભાગ લેવાનો છે કારણ કે એકલ માણસ એકલો મહેશ્યો અને એના છોકરા સાહેબ ભૂવો પડિયા કે નાના ખરેખર આ જગ્યામાં એના ગરીબના ભાગલી આવી છે સાહેબ અને ઉપલેટાની જગ્યામાં એક દિનના સમયે જોઈને વિહામો દીધો હોય ને તો ઉપલેટાના મારા બાપ રખાઈએ અને મારી માં શાર બયો મારી નાચ મારી કાળીવેલ કોઈ એ આ જગ્યાની માલપા કોઈ નબળો ની હામો નાખે ને ઉપલેટાનો રખો રખાની દેવી શાર બાયું જો મારી નાચ ને નબળો ની હામો નાખવા દઉં અને સુખનો જામીન કે તું બની અને પાવાની દેવીને રતનસિંહની દેવીને જો આ જગ્યાની માલપા જો ઠીકની બોલી આ જગ્યાની માલપા ખવડાવી અમીનો ઓળખા લેવડાવી અને વસ્તીને સાજેરા કહર નો દેવડાવીને તો તમારા બાપ રતનસિંહની દેવીને કોઈ તો મળી જાય એટલે સૌપ્રથમ મિત્રો આપણે ભાવથી માતાજીની જય બોલી ત્યાર પછી આપણે માતાજીની આરતી કરશું પણ બધાએ આ ગરીબની ઝૂંપડી ભેગા થશે આ ગરીબનો પાવો છે એટલું સમજો છે એ ગરીબનો પાવો છે પણ હંમેશા સાહેબ ગમે ત્યાં જાવું ને બટકું રોટલો તો સાહેબ બધી મળી જાય ઘરે મળી જાય પણ આવકાર ક્યાં મળે જાજા રૂપિયા વાળા ત્યાં જાવ ને એનો આવકાર અલગ હોય સાહેબ ગરીબના ઘરે જાવ ને એની ઝૂંપડીની માઇલ પર પગ મૂકો ને એનો આવકાર સાહેબ અલગ હોય એટલે બાપ ગરીબની દેવી છે તો મિત્રો ભાવથી બધા જય બોલજો મારી પાવાની દેવીની પ્રેમથી બોલો આ પાળા દાદા પાળા દાદા માં પાવાની દેવી રાગળી બસરી માં ખોડલ માં મેલડી માં રતનસિંહ દાદા રામજી પૂજા દાદા મોહન દાદા ભાણજી દાદા અમારા સુરવાસી અમારા મનસુખભાઈ મિત્રો એમની પણ ભાવ થઈ જાય બોલી પ્રેમથી બોલો મનસુખભાઈ આ ઉપલેટાના રખા દાદા માશાર બયુનાના મારા કાળા પાણાના રખા દાદા અમારે હાડ ફોડીના રખા દાદાની ભાવ દીજે બોલજો પ્રેમથી બોલો મારા હાડ ફોડીના રખા દાદા મારા જીલમિલ ચોકના રખા દાદા શારવય માતની હવે આપણે બધાને આપણી માતાજીની જય બોલવાની છો આપણી દેવીની તો બધા કેવી જય બોલજો જોરદાર રાઈડ પડે સબસે મારી નાચની દેવી મીઠા મોઢા બેહાસુર દાદા
વઢવાણિયા કોલના ભાણજી બાપાની પાની માં સુરતના દાડની દેવી તો ભાદરના કાંઠે મિત્રો મારી પાવાની દેવીએ પાવાગઢ જેવું ધામ બનાવી અવિશળ પાયો બનાવી અવિશળ પાયો રોક્યો છે અને મારી નાયત વજુતા પેલોડો પોર અને હજી મારી પેલું પગથિયું છે આવડી નો આવડી વસ્તી છે પણ મિત્રો ગરીબની ઝોપડીની શોભા વધારી દીધી આજે મારી પાવાની દેવીઓ आज मारी पावानी देवी ना मरडानी मालबा शोभा વધારી દીધી આબના તારલાએ આ ચંદ્રમા અને સૂરજ એવી માં પાવાની દેવીની મરડાની શોભા વધારી છે એટલે કહેવાનું મન થાય મિત્રો જાણ્યું આ મંદિર महाकाली तुम्हारी रति रति से रमे रमे नवल खोया मारा गलिया बसली मां खोड़ियाल तुम्हारी रोती रोती से जय मंदिर दरियाना लोट ये आरती तारी मागाई से ए गज गज नगर बारे में मंगली तुम्हारिया रोती 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 એટલે મિત્રો બધાય ભાવ થઈ માં ભગવતીની આરતી કરી બધાય ગાઈજો અને બધાય તાળીઓ પાડી અને બધાય મારી નાયતને વિનંતી છે કે માતાજીની આરતી બધાય ગવરાવજો હારે મિત્રો અને જ્યાં તમને મજા આવે ત્યાં ભાવથી મિત્રો 50 100 રૂપિયાથી માતાજીની આરતી બોલાવજો जगदंबा मातु जोगणी मारी जपे
મારી તારા દેવડા મારી પરગટ યા દેવી સસર હું યા દેવી યા દેવી સર્વભૂતેષુ મહાકાલી રૂપે સંસિતા મારી નમસ્તે નમસ્તે મારી નમસ્તે નમો નમઃ તો આરતી મહાકાળી માની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ બહેનોને પણ વિનંતી તાળી પાડજો કરવા પડે જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ બાય બાય અમારે મનીષભાઈ મિત્રો ગડુથી પધારે મનીષભાઈ 500 રૂપિયા આપી અને મારે ભાણજી બાપાની અધૂરી જે પૂરી કરવા અટાણે મિત્રો આજે જેવી આ વ્યવહાર લાવ્યો છે એ અમારે ભાણજી બાપાની અધૂરી પૂરી અને એનો વ્યવહાર અટાણે પૂરો કરવા એની વસ્તી આવી હોય તો અશ્મે જગન કરીને મારી ખાઈએ મુઠ્ઠી કણુકો એનો વ્યવહાર આવી ગયો હોય તો અને અમારા મનીષભાઈ મિત્રો 500 રૂપિયા આપે છે મારી પાવાની દેવીની જય બોલાવે છે તો વધાવો તાળે છે જોશી બાપા અમારે ધીરુમામાં જોશી મિત્રો વધાવી દો તાળીઓથી 500 રૂપિયા આપી આઠફોડીના રખા બાપાને માં શારબાઈ માની જય બોલાવે છે ધીરુ વધાવી દો વધાવો અમારે જોશી બાપા ધીરુભાઈ
ગરીબીની દેવી આ ગરીબીની દેવી આ ગરીબીની દેવી આ વાહ 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 કેટલા 1051 રૂપિયા 1251 રૂપિયા આપી વાહ ભાઈ વાહ પેલા અમારે 1251 રૂપિયા અમારે પોરબંદરના સાયાના રખા દાદા ગ્રુપ 1251 રૂપિયા આપી અને પોરબંદરના સાયાના રખા દાદાની જય બોલાવે છે અને એવા અમારે મહેશભાઈ એકલપુરી સાહેબ અમારા કાવીઠિયા પરિવારને એકવાર જોરદાર તાળી વધાવી દે ઈ પણ અમારે મહેશભાઈ એકલપુરી છે અટાણે દેવીને મુઠી કણકો દે છે પણ મેં વાત કરી ને સાહેબ કે રૂપિયાવાળાને આવકાર ન મળે પણ ગરીબના ઘરે આવકાર મળે ખરેખર અત્યારે દાદાની માતાજીને બધાય પ્રસાદી લીધી સાહેબ ખોટું ન કહેવાય પણ આવો આવકાર અને જો હંસલા રૂપી મારી નાચ આઈ કદાચ આવી હોય અને દેવી જમવા ઉતરતી તો એનો ભાવ છે સાહેબ કે પેલા આઈના દાદા જમાડે આજની દેવી મારી માં ચારભાઈ જમે પછી મારી દેવી જમે સાહેબ આવી એની ગરીબાઈ છે હો અમારે મહેશભાઈ 1001 રૂપિયો આપી અમારે સાયાના રખા દાદાની જય બોલાવે છે અમારે મહેશભાઈને વધાવ્યો તાળે અમારે 1600 રૂપિયા ભાદર ગ્રુપ ભાદર ટોક ગ્રુપ 1600 અને 1 રૂપિયો આપી અમારે કાળા પાણાના રખા દાદાની જય બોલાવે છે મિત્રો વધાવી લ્યો અમારે ભાદર ગ્રુપ જિલ્લાવાળી દાદા નથુ ટપુની દેવીની જય બોલાવે છે મિત્રો 500 રૂપિયા વધાવો દાદા તાળીઓ વધાવો હકુભાઈ વિઠ્ઠલભાઈ પેઢીવાળા 2000 રૂપિયા આપી અને માં વિહોજમાની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ અમારા હકુ મામાને અને રણની દેવીને મારી માં વિહોજમાની જય બોલાવે છે વધાવો તાળીઓ આ પેઢીવાળા સૌ મારી ભાઈ ભાઈ અમારે રાજકોટિયા પરિવાર 600 રૂપિયા આપી અને શિલોદરના અમારા ડોહા બાપાની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ ભાઈ વધાવો સુનિલભાઈ ઉમરીજા અમારે 500 રૂપિયા આપી અને લોરિયાકોટના જીજાભાઈ ટીડાભાઈ ખીજાભાઈ ની જય બોલાવે 500 રૂપિયા દે મિત્રો વધાવો તાળ્યો દે ભાઈ એ નાણા મળશે પણ આવા ટાણા સાહેબ વારંવાર નહીં મળે હો હા ભવાઈનગર 500 રૂપિયા દે ઉપલેટાના રખા દાદા અને શારભાઈઓને જય બોલાવે છે મિત્રો વધાવો તાળ્યો દે ભાઈ એ તાળીઓ પાડો મારા ભાઈ
હાથરિયા પરિવાર 200 રૂપિયા આપી રૂપા દાદાની જય બોલાવે છે ભાઈ ભાઈ 201 રૂપિયા આપી ભોજવિયા પરિવાર દાદા જાયા પોતીની દેવીની જય બોલાવે મારા બાપ જોધાની દેવીની જય બોલાવે મિત્રો વધાવો તાળીઓ અમારો દેવી કુટુંબ સમાજ હા કેશુભાઈ જાહણિયા 200 રૂપિયા દે માં પાવાની દેવીની જય બોલાવે છે કેશુ મામાને વધાવી દો તાળી ભાઈ એ આરતી 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 રાઘવી માની થાય દેવડા જગમગ જગમગ થાય એ દેવડા જગમગ જગમગ થાય અમારે થાનિયા પરિવારના મુરજી દાદાની જય બોલાવે 201 રૂપિયા થઈ મિત્રો વધાવો વધાવો તાળીઓ ભાઈ $210 રૂપિયા આપી અમારા નાવડિયા પરિવાર ખેતા દાદાને જય બોલાવે છે મિત્રો એ કાર્ય મિત્રો બધાએ સર્વે મારી નાચની દેવીનું જય બોલાવે પ્રેમથી બોલો મારી નાચની દેવી નાચની દેવી બધાનું આવી ગયું 500 રૂપિયા દઈ રાભુકિયા પરિવાર 500 રૂપિયા દઈ અને મારી પાવાની દેવીની જય બોલાવે છે જળ હળ આરતી માની જળ હળદો તે લખ લખ દીવડે આરતી માની થાય ભાઈ ભાઈ અમાર કોઢિયા પરિવાર તરફથી મિત્રો 500 રૂપિયા આપી અને મારા દાદા ભાણિયા ભગદડાની દેવી મારા બાપ આદળા ભાગુરી દેવીની જય બોલાવે છે મિત્રો એ વધાવો તાળીઓ થી ભાઈ અમારે પાટણ થી વધારે અમારી નાચ 500 રૂપિયા આપી પાટણના 12 રખાની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થી વાહ ભાઈ વાહ અમારે ખારસિયાથી મિત્રો વધારે અમારે સારોલિયા પરિવાર 500 રૂપિયા આપી અને મારી માં વિહોજમાં કોળની દેવી મારા બાપ અને ખારસિયા વાળી મારી માં દશામાની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થી હા એ હળાહળ કલયુગની માલપા કોકદી ખારસિયાની જગતમાં જાયજો જાતનું દેરું છે હો મારી માં દશા હા કે દુનિયાની માલપા દુઃખ ભાંગે ને તો મારી દશામાં ભાંગે હો જગતની માલપા બાપ ભાઈ ભાઈ અમાર સારોલિયા પરિવાર હા સારોલિયા પરિવાર 551 રૂપિયા ભાઈ મારી માં વિહોજમાં હુરુમોયમાં અને મારી માં મહાણી મેરણીની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થી ભાઈ આ મારા બાપ નાનિયા ભડિયાની દેવી હા અમારે લોરિયા પરિવારના જે ખીજાભાઈ સુરગાસી પૂરા 551 રૂપિયા દઈ એમની જય બોલાવે છે મિત્રો અમારા લોરિયા પરિવારને વધાવી તાળીઓ થી ખાંગરવાળા પરિવાર મેંદડાથી પધારેલ મિત્રો 1000 રૂપિયા આપી મારા ચન્ના બાપાની જય બોલાવે છે મિત્રો વધાવો તાળીઓ થી હા અમારે ઉપલેટાના દ્વારકા સોસાયટી વાળા
રખા દાદા ને શારભાઈ ની જય બોલાવે છે 601 રૂપિયો થઈ મિત્રો વધાવો તાળીઓ રે વધાવો જળ હળદ લાખ લાખ જીવને આરતી માની પૂળને હાથ દેવડા જગમગ જગમગ એ દેવડા જગમગ જગમગ થોડીક વાર તાલીઓ પાડજો મિત્રો કારણ કે આ તો ગરીબની દેવી છો આ દેવીના નામ ઉપર તાલીઓ નહીં પાડો હા જે તાલીઓ ન પાડે ને બાજુવાળાના હમ એ હોનાની ડાકલી ને રૂપાની કામી હોનાની ડાકલી ને રૂપાની કામી બુઢી સવારી થઈ મનેરડી આવજે મનેરડી આવજે મનેરડી એ મેરડી માં મોડવે આજ દીવડા જગમગ જગમગ हमारे महाकाली डीजे मनोजभाई उपलेटा वाला 500 रुपया भी कोलकी ना रखा था नहीं सही बोला मित्रों दावत आवड़ी थी हमारे 201 रुपयो 601 रुपयो आपी विकाणी परिवार 601 रुपयो आपी અને અમાર વિકાણી પરિવારના બયુના આગેવાન એમાં અમારા વાસરા દાદાની જય બોલાવે છે અમારા સોલંકી વીર વાસરાજ એ તો વધાવત આવે છે અમારા વિકાણી પરિવારના ભુવા પડિયાર આવે છે મિત્રો ભુવા પડિયાર આવે છે મુકેશભાઈ કટોણિયા 500 રૂપિયા બે જુનાગઢ થી 500 રૂપિયા બે મારી માં મીઠી માં ની જય બોલાવે છે મિત્રો બતાવો થાળ્યો થી કટોણિયા પરિવારના માં મીઠી માં સાહેબ 100 મહિનાના બાળા છે
અટાણે દેવી એના ખોળીએ છે મારા બાપ આ ગરીબની દેવી છે તો મિત્રો બધાએ વધાવજો અમને તાળીઓથી કારણ કે એનું સન્માન કેવી રીતે થાય કે થાળા ભાઈનો સગા મોદી રે ઓ મોદી માતા થાળા ભાઈનો રે સગા મોદી રે ઓ મોદી માતા થાળા ભાઈનો રે સગા મોદી ઓ મોદી માતા કંકુ ભરેલી ગંગા વટી રે ઓ મોરી માતા કંકુ ભરેલી ગંગા વટી રે ઓ મોરી માતા કંકુ ભરેલી ગંગા વટી રે ઓ મોરી માતા કંકુ ભરેલી ગંગા વટી ઓ મોરી માતા થોડીક વાર તાળીઓ પાડો મારો બાપ લ્યો જો આ જમનાની દેવીને માનતા હોય ને અને એના દર્શન હાટું કેટલા આવ્યા છે બધા બે હાથ ઊંચા કરી તાળીઓ પાડો છો જો આ દેવીના દર્શન કરવા આવ્યા હોય ને તાળીઓ પાડજો મારા ભાઈનો રે સસા મોતી રે ઓ મોરી માતા મારા ભાઈનો રે સસા મોતી ઓ મોરી માતા કંકુ ભરેલી ગંગા વટી રે ઓ મોરી માતા કંકુ ભરેલી ગંગા વટી રે ઓ મોરી માતા હાલો ને પ્રાઇમ થી બોલો મહાકાળી માં પ્રાઇમ થી બોલો મહાકાળી